ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર રેહાન 35 લાખના ડ્રગ્સ કેસમાં પકડાઈ ગયો છે. ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર મોહમ્મદ રેહાન જમીલ અહેમદ અંસારીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગુરુવારે સવારે સચિનની કપલેથા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો. સુરતના મોટાભાગના વિસ્તારોમાં મોહમ્મદ રેહાન અંસારી જ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. ભુજના દરવાજા પાસેની હોટલમાંથી 3 અઠવાડિયા પહેલા રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી 35 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું. આ ગુનામાં ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર મોહમ્મદ રેહાન જમીલ અહેમદ અંસારી, જે રહે પંચશીલ નગર ભાટેના, મૂળ રહે હરસવાડા ગામ યુપીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગુરુવારે સવારે સચિનની કપલેથા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો. રવિવારે સવારે ઉધના દરવાજાની હોટલમાંથી ચેતન શાહુ 35 લાખના એમડી સાથે પકડાયો અને તેના એક દિવસ પહેલા મોહમ્મદ રેહાન અંસારી તેની પાસેથી 50 ગ્રામ એમડી લઈ આવ્યો હતો. આ ડ્રગ્સ રાત્રે તેના પંટરો મારફતે સારા ઘરના નબીરાઓને વેચી માર્યું હોવાની વાત સામે આવી છે. ખરેખર આ કેસમાં પોલીસ મોહમ્મદ રેહાનની કોલ ડિટેલ્સની તપાસ કરે તો શહેરના પોશ વિસ્તારમાં રહેતા મોટા ઘરના નબીરાઓના નામ સામે આવી શકે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.